એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। અમદાવાદમાં ફાયર સેફટી મુદ્દે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે। કોર્ટે ફાયર સેફટી મુદ્દે સરકારને સવાલ કર્યો છે। ફાયરમેનની ખાલી જગ્યાઓ ભરવા શું કાર્યવાહી આગળ કરાઈ છે તે કોર્ટ દ્વારા પૂછવામાં આવ્યું છે। તો અમદાવાદમાં ફાયર સેફટી મુદ્દે હવે કોર્ટમાં સુનાવણી કરવામાં આવી। કોર્ટે ફાયર સેફટી મુદ્દે સરકારને સવાલ કર્યો છે અને જેમાં પૂછવામાં આવ્યું છે કે ફાયરમેનની ખાલી જગ્યાઓ ભરવા શું કાર્યવાહી હવે આગળ કરવામાં આવી છે। તો અમદાવાદમાં ફાયર સેફટી મુદ્દે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, કારણ કે જે રીતે આગની જે ઘટનાઓ છે તે દિન પ્રતિદિન વધી રહી છે અને તેને જ લઈને કોર્ટે પૂછ્યું છે કે ફાયરમેનની ખાલી જગ્યાઓ ભરવા શું કાર્યવાહી કરાઈ છે। ખાલી જગ્યાઓ પર 15 દિવસમાં થશે નિમણૂક। તો આજ મુદ્દે સમગ્ર માહિતી મેળવીએ સંવાદદાતા સચિન પાટીલ પાસેથી। સચિન, જે રીતે ફાયરમેનની હવે ખાલી જગ્યાઓ ભરવા શું કાર્યવાહી કરાઈ છે તેવો સીધો સવાલ કોર્ટે કર્યો છે, વધુ વિગત। એના જે પ્રકારે ફાયર સેફટીના મામલાને લઈને જે સુનાવણી હાઈકોર્ટમાં ચાલી રહી છે ત્યારે એડવોકેટ જનરલ જે છે એમના દ્વારા કોર્ટમાં નિવેદન આપવામાં આવ્યું છે કે જ્યાં જ્યાં ત્રુટીઓ હતી એ દૂર કરવા માટે સરકાર જે છે પોતાની પ્રક્રિયા કરી પણ રહી છે અને કટિબદ્ધ પણ છે। અને સાથે જ સાથે જે તમામ નગરપાલિકાઓમાં ફાયર સેફટીની જે નિમણૂક છે, નિમણૂક માટેની જાહેરાત પણ આપવામાં આવી છે। કારણ કે કોર્ટે સવાલ એ જ પૂછ્યો હતો કે અમદાવાદમાં જ ફાયરમેનની લગભગ 99 જેટલી જગ્યાઓ ખાલી છે અને એના માટે સરકાર શું કરી રહી છે। ત્યારે એડવોકેટ જનરલ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે આ જે ખાલી જગ્યાઓ છે નિમણૂક એના ઉપર અપાઈ ગઈ છે અને સાથે જ સાથે કોર્પોરેશન વિસ્તારોમાં પણ જે ફાયર સેફટીની ખાલી પડેલી જગ્યાઓ છે એના પર પણ જે છે સરકાર દ્વારા અને સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે છે એ 15 દિવસમાં નિમણૂક કરવામાં આવશે એ પ્રકારનું નિવેદન અને બાંહેધરી એડવોકેટ જનરલ દ્વારા હાઈકોર્ટમાં આપવામાં આવી છે। કારણ કે ફાયર સેફટીના જે નિયમો છે, જે શ્રેય હોસ્પિટલની ઘટના છે અને અન્ય બાબતો છે એ બાબતોને લઈને કોર્ટે પહેલા પણ સવાલો કર્યા હતા અને આ જે મામલો છે એ મામલામાં એડવોકેટ જનરલ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે। બિલકુલ સચિન, સમગ્ર માહિતી બદલ આભાર। તો અમદાવાદમાં ફાયર સેફટી મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી। કોર્ટે ફાયર સેફટી મુદ્દે સરકારને સીધો સવાલ કર્યો છે કે ફાયરમેનની ખાલી જગ્યાઓ ભરવા શું કાર્યવાહી આગળ વધારવામાં આવી છે અને તેમાં ખાલી જગ્યાઓ પર 15 દિવસમાં જ નિમણૂક થશે તેવો સરકારે જવાબ આપ્યો છે। સાથે જ્યાં ત્રુટી છે તે દૂર કરવા માટે સરકાર કટિબદ્ધ છે તે પણ જણાવ્યું।